ગુજરાતીમાં કહેવત છે કે જેવું વાવો તેવું લણો. કંઈક આ જ વાત લાગુ પડે છે સંતાનના જન્મની બાબતમાં. સંતાન કેવું જન્મશે તેનો આધાર માતા પિતા પર તો રહેલો જ છે, સાથે સાથે તે બાબત પર પણ રહેલો છે કે ગર્ભાવસ્થા દરમિયાન માતાના આચાર વિચાર કેવા હતા, કેવું ભોજન ગર્ભવતી સ્ત્રી લેતી હતી અને શું વાંચન કરતી હતી. આપણી વૈદિક પરંપરામાં બાળકને માતાના ગર્ભમાં જ સંસ્કાર આપવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તમને જાણીને નવાઈ લાગશે કે આજના આધુનિક યુગમાં પણ અમદાવાદ, ગાંધીનગર અને જામનગર જેવા શહેરોમાં ગર્ભ સંસ્કારના માધ્યમથી નવી પેઢીને સર્વાંગી અને સત્વશીલ બનાવવાનું ભગીરથ અભિયાન ચાલી રહ્યું છે. ETV સવિશેષમાં આજે અમે તમને લઈ જઈશું ગર્ભ સંસ્કાર આપતા સ્થળો અને લોકોની મુલાકાતે અને જાણીશું કે અભિમન્યુની માફક આજના બાળકને ગર્ભમાં જ કેવી રીતે બનાવાય છે બુદ્ધિશાળી. મિશન અભિમન્યુ. નમસ્કાર, હું જનક. આપ જોઈ રહ્યા છો સવિશેષ. એક એવું મિશન છે જેના માધ્યમથી બાળકને માતાના ગર્ભમાં સંસ્કાર આપવામાં આવે છે. ગર્ભવતી સ્ત્રીઓને ગર્ભ સંસ્કાર આપતી આવી જ એક જગ્યા આવેલી છે ગાંધીનગર નજીક રાંધેજા પાસે. અહીંયા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા સ્ત્રીઓના ગર્ભમાં યોગ, ધ્યાન અને હોમ હવનના માધ્યમથી સંસ્કારોનું સિંચન પણ કરાય છે, જેથી જન્મનાર બાળક અભિમન્યુની માફક માતાના ગર્ભમાંથી પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવતું હોઈ શકે. હવે માતાના પેટમાં જ મળશે બાળકને સારા સંસ્કાર. માતા જેવું વિચારશે તેવું જન્મશે તેને બાળક. નવી પેઢી બનશે સર્વગુણ સંપન્ન. આજના સ્પર્ધાત્મક યુગમાં દરેક માતા પિતા એવું ઈચ્છે છે કે તેમનું સંતાન બુદ્ધિશાળી, સુંદર અને સુશીલ હોય. બાળકને અન્યોથી અગ્રેસર બનાવવા માતા પિતા ખૂબ ખર્ચો કરે છે, દરેક પ્રકારની તાલીમ અપાવે છે. છતાં પણ ખૂબ ઓછા બાળકો એવા બને છે જેવા તેમના માતા પિતા ઈચ્છતા હોય છે. પણ આવું કેમ થાય છે? ગુજરાતીમાં એક કહેવત છે કે કૂવામાં હોય તો હવાડામાં આવે. સાદા શબ્દોમાં કહીએ તો માતા જો ગર્ભાવસ્થા વખતે સારું વિચારતી હશે, સારું વાંચન કરતી હશે, સારું ભોજન કરતી હશે અને સારા વાતાવરણમાં રહેતી હશે તો તેનું આવનારું બાળક પણ સંસ્કારી અને સુશીલ હશે. આપણા વેદ અને પુરાણોમાં એવું કહેવાય છે કે જો ગર્ભવતી મહિલાને ગર્ભ સંસ્કાર આપવામાં આવે તો તેનું બાળક એવું જ જન્મશે જેવી કલ્પના માતાએ કરી હશે. આપણી આ વૈદિક પરંપરાને આધાર બનાવીને જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે એક નવી પહેલ કરી છે. ગાંધીનગર નજીક રાંધેજા ચોકડી પાસે સંઘ દ્વારા આર્યગ્રામના નામથી ગર્ભ સંસ્કાર કેન્દ્રનો પ્રારંભ થયો છે. આ આર્યગ્રામમાં ગર્ભવતી સ્ત્રીઓને ગર્ભ સંસ્કાર આપવામાં આવે છે. જન્મનારું બાળક સંસ્કારી, સર્વગુણ સંપન્ન હોય અને બુદ્ધિશાળી જન્મે તે માટે આર્યગ્રામમાં ગર્ભવતી સ્ત્રીઓને દર રવિવારે સવારે 9 થી 11 દરમિયાન એ તમામ પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે કે જેનાથી તેના પેટમાં ઉછરી રહેલું બાળક સારું જન્મે. અહીંયા અમારું ધ્યેય એ છે કે બાળક પહેલેથી જ એના અંદર એટલું શાંત સ્વભાવવાળું આવે કે મા બાપને એ પ્રકારની કોઈ વધારે પડતા કોઈ સ્ટ્રેસમાં ના રહે અને સાથે એ પ્રકારનું વાતાવરણ અહીંયા પ્રોવાઈડ કરીએ છીએ. બાળક સાથેનો માતા અને પિતા અને એની સાથે ઘરમાં રહેતી દરેક વ્યક્તિઓનો ગર્ભની સાથેનો સંવાદ
કે બાળકની સાથે આપણે સંવાદ કરાવીએ છીએ કે સવારે માતા ઉઠે ત્યારથી કે રાત સુધી એની જે પણ એક્ટિવિટીઓ છે એ બધી જ એક્ટિવિટીઓ બાળકને અનુલક્ષીને અને એની હાજરીમાં એ સમજી રહ્યો છે એવી રીતે અમે એમને સલાહ આપીએ છીએ કે એ રીતે કરે. ગર્ભ સંસ્કાર કેવી રીતે આપવામાં આવે છે? ગર્ભ સંસ્કાર આજકાલની વાત નથી. પૌરાણિક સમયમાં પણ બાળકના સર્વાંગી વિકાસ માટે ગર્ભવતી મહિલાઓને ગર્ભ સંસ્કાર આપવામાં આવતા. આર્ય ગ્રામમાં આવનારી મહિલાઓને ગર્ભ સંસ્કાર અંતર્ગત ગર્ભ ધારણ કરતા પહેલા શુદ્ધિકરણ કરવામાં આવે છે. ત્યારબાદ ગર્ભધારણની વિધિ કરવામાં આવે છે અને ગર્ભ ધારણ કર્યા બાદ સ્ત્રીને અપાય છે ગર્ભ સંસ્કાર. જ્યાં સુધી બાળકનો જન્મ ન થાય ત્યાં સુધી આર્યગ્રામમાં ગર્ભવતીને નિયમિત ધ્યાન, યોગ, હળવી કસરત, હવન અને સારા પુસ્તકોનું વાંચન કરાવવામાં આવે છે. હું ઈચ્છું છું કે બાળક સુશીલ, સંસ્કારી અને એક બિઝનેસમેન હોય. મને એવા ગુણો જોઈએ છે. એ માટે મને અહીંયા ગર્ભ સંસ્કાર કેન્દ્રમાંથી એવા મહાપુરુષોને લગતા વિડીયો બતાવવામાં આવે છે, એને લગતી બુક્સ આપવામાં આવે છે અને એનું હું ઘરે બી વાંચન કરું છું અને એને લગતા વિચારસરણી મારા પૂરા ફેમિલીમાં અપનાવવામાં આવે છે. તમને જાણીને નવાઈ લાગશે કે સંઘ દ્વારા સંચાલિત આ આર્યગ્રામમાં ગર્ભ સંસ્કાર લઈ ચૂકેલી મહિલાઓના પેટેથી જન્મેલા બાળકો અન્યોથી વધુ સુંદર અને શાંત જોવા મળ્યા છે. આ બાળકો ન તો બીમાર પડે છે ન તોફાન કરે છે. જ્યારથી આને મારે મંથ રહ્યા ત્યાંથી અત્યાર સુધીમાં એને મને કોઈ દિવસ એવું કોઈ રાત એવી નથી કે મને હેરાન કરી હોય કે ખોટો બીમાર પડ્યો હોય કે ખાવા રડ્યો હોય, કંઈ જ નહીં. કોઈ પણ વ્યક્તિ આવે તો બધા સામે એ સ્માઇલ જ આપે, ઓળખતો હોય કે ના ઓળખતો હોય. અહીંયા ગર્ભ સંસ્કારમાં આવતી હતી હું, એટલે પછી અમને એવું કહેવામાં આવતું હતું કે તમે મ્યુઝિક સાંભળો એટલે બાળકમાં એ રીતના ગુણ આવે. તો હું એને મ્યુઝિક સંભળાવું એટલે સુઈ પણ જાય છે. બધા ગુણ એનામાં આવે છે. જેમ કે મેં ઉત્તમ સંતાન પ્રાપ્તિ માટે પણ પંચકર્મ કરાયેલું છે મારું. જ્યારે મારો પહેલો બાબુ છે મોટો, પ્રેગ્નન્સી દરમિયાન મને બહુ તકલીફ પડી હતી. એના વખતે વોમિટિંગ, અશક્તિ, આમ કંઈ ગમે નહીં એવું બધું. જ્યારે આના વખતે મેં ગર્ભ સંસ્કાર કરાયા તો એકદમ હેલ્ધી હતી હું પોતે પણ. મને તો એક અલગ એક્ટિવિટી કરવી પણ મને ગમતી હતી. આર્યગ્રામમાં ગર્ભવતીને એવું વાતાવરણ પૂરું પાડવામાં આવે છે જેવું પેટમાં ઉછરી રહેલા બાળક માટે જરૂરી હોય છે. હવે તો વૈજ્ઞાનિકો પણ માની ચૂક્યા છે કે ગર્ભાવસ્થા દરમિયાન સ્ત્રીઓ જેવું વિચારે છે, જેવી પ્રવૃત્તિ કરે છે, તેનું બાળક પણ તે મુજબ જ જન્મે છે. આ જ કારણસર ગાંધીનગર નજીક આવેલા આ આર્યગ્રામમાં ગર્ભ સંસ્કાર માટે આધુનિક સ્ત્રીઓ પણ મોટી સંખ્યામાં આવી રહી છે. કેમેરામેન સાગર રબારી સાથે વિભુ પટેલ, ETV ન્યૂઝ, અમદાવાદ. હવે તમને થશે કે ગર્ભ સંસ્કાર આખરે છે શું અને ગર્ભ સંસ્કારથી કેવું બાળક જન્મતું હશે. અમદાવાદમાં એક જૈન મુનિ ગર્ભવતી સ્ત્રીઓને ગર્ભ સંસ્કાર આપવાની સાથે સાથે ગર્ભ સંસ્કારનું મહત્વ સમજાવે છે. તેમનો ઉદ્દેશ છે કે ગર્ભ સંસ્કાર થકી એવા બાળકોનો જન્મ થાય જેનાથી દેશ વધુ સશક્ત અને શક્તિશાળી બને. ગર્ભ સંસ્કાર કેમ છે જરૂરી? શું ગર્ભ સંસ્કારથી બાળક બુદ્ધિશાળી જન્મે છે? શું વિજ્ઞાન પણ ગર્ભ સંસ્કારને યથાર્થ ઠેરવે છે? ગર્ભવતી સ્ત્રીને ગર્ભ સંસ્કાર આપવા તે આજકાલની વાત નથી. આપણા પુરાણો અને વેદોમાં ગર્ભ સંસ્કારથી કેવા કેવા મહાપુરુષોનો જન્મ થયો છે તેના અનેક દ્રષ્ટાંતો આપણને જોવા મળે છે. એક કથા મુજબ અર્જુનના પુત્ર અભિમન્યુએ માતા સુભદ્રાના પેટમાં જ યુદ્ધનું જ્ઞાન મેળવ્યું હતું અને પછી તેણે પોતાના કાંડાના કૌવતથી મહાભારતના યુદ્ધમાં કૌરવોની તમામ રણનીતિ નિષ્ફળ બનાવી હતી. વાસ્તવમાં
યુદ્ધમાં સુભદ્રાને મળેલા ગર્ભ સંસ્કારના પ્રતાપે જ અભિમન્યુ ગર્ભમાં જ યુદ્ધ કળામાં પારંગત બન્યો હતો. કંઈક આવી જ રીતે ભગવાન શ્રી રામના માતા કૌશલ્યાએ ગર્ભ સંસ્કાર લીધા બાદ એવી ઈચ્છા વ્યક્ત કરી હતી કે તેમનો જન્મનારો પુત્ર રાક્ષસોનો સંહાર કરે, અને આવું જ કંઈક કર્યું હતું ભગવાન શ્રી રામે. શિવાજીની માતા જીજાબાઈએ ગર્ભ સંસ્કાર વખતે એવી કલ્પના કરી હતી કે તેમનું સંતાન દુશ્મનોને ખતમ કરીને હિન્દુ રાજ્યની સ્થાપના કરે, અને શિવાજીએ પોતાના કૌવતથી કંઈક આવું જ પરાક્રમ કરી દેખાડ્યું હતું. આધુનિક વિજ્ઞાન એવું માની ચૂક્યું છે કે ગર્ભમાં રહેલા બાળક પર માતાના વિચારોની ખૂબ અસર થાય છે. આપણું આયુર્વેદ તો ત્યાં સુધી કહે છે કે માતાના શરીરમાં જ્યારે બીજ તૈયાર થાય તે વખતે માતા જેવો આચાર વિચાર કરશે તેનું સંતાન પણ તેવું જ જન્મશે. આજના આધુનિક યુગમાં સ્ત્રીઓ ગર્ભ સંસ્કાર થકી તત્વશીલ બાળકને જન્મ આપી શકે તે માટે અમદાવાદમાં જૈન મુનિ રાજહંસ સુરીશ્વરજી મહારાજે પ્રયાસ હાથ ધર્યા છે. માટીના પિંડમાંથી કુંભારે જેવો આકાર બનાવવો હોય તેવો કુંભાર બનાવી શકે છે. ઈશ્વરે એક પિંડ આપ્યો છે, એમાંથી માતા પિતાએ શ્રેષ્ઠ આકાર બનાવવાનો છે. એ શ્રેષ્ઠ આકાર કેવી રીતે બનાવવો, શું બનાવવું, એ સંસ્કારનું નામ ગર્ભ સંસ્કાર છે. જૈન મુનિ રાજહંસ સુરીશ્વરજી મહારાજ છેલ્લા 10 વર્ષથી સગર્ભા મહિલાઓને પુંસવન એટલે કે ગર્ભ સંસ્કાર આપે છે. તેમનો ઉદ્દેશ છે કે ગર્ભ સંસ્કારના માધ્યમથી આપણો દેશ વધુ શક્તિશાળી, સમૃદ્ધ અને સમર્થ બને. 4 એના મુખ્ય પાયા છે. સૌથી પહેલો સંકલ્પ છે, બીજા નંબરમાં શુદ્ધિ છે, સંસ્કાર છે અને સહકાર છે. આ 4 પાયા ઉપર ગર્ભ સંસ્કાર, સમગ્ર ગર્ભ સંસ્કાર રચાયેલો છે. ભારતીય સંસ્કૃતિ અને શાસ્ત્રોના ઉત્તમ અને સમાજોપયોગી વિધિ વિધાન પૈકીનું સર્વશ્રેષ્ઠ વિધિ વિધાન એટલે ગર્ભ સંસ્કાર. સંસ્કારનો સાદો અર્થ છે ગુણાંતરધાન, એટલે કે ગુણમાં પરિવર્તન આવવું. આશા રાખીએ કે ગર્ભ સંસ્કારના માધ્યમથી દેશની આગામી પેઢી ઉત્તમ જન્મે. કેમેરામેન હરીશ શર્મા સાથે દીક્ષિત ઠકરાર, ETV ન્યૂઝ, અમદાવાદ.